હવે જોઈશું સમાચાર વિસ્તારથી। વિદેશ મંત્રી એસ જયશંકર સુરતની મુલાકાતે આવ્યા હતા। ચેમ્બર ઓફ કોમર્સ સહિત અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી। દરમિયાન તેમણે શહેરમાં પત્રકાર પરિષદને પણ સંબોધી હતી। આમાં પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને પાડોશી દેશો સાથેની અત્યારની સરહદ પર જે પરિસ્થિતિ છે એને લઈને જવાબ આપ્યા હતા। સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર આવ્યા હતા। આ સમયે એમને પ્રશ્ન કરવામાં આવ્યો કે સુરતના હીરા ઉદ્યોગમાં G7 દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। રશિયાથી આવતા રફ ડાયમંડ G7 દેશોમાં સ્વીકારવામાં આવશે નહીં એ પ્રકારનો નિર્ણય લેવાયા છે। સુરતનો ડાયમંડ ઉદ્યોગ રફ ડાયમંડ માટે રશિયા પર 30% કરતાં વધુ આધારિત છે। આવી સ્થિતિમાં વૈશ્વિક બજારમાં રફ ડાયમંડને પોલિશ કરીને સુરતથી મોકલવામાં આવતા હોય છે, એના પર ખૂબ મોટી અસર થઈ છે। આ બાબતે એસ જયશંકરે કહ્યું હતું કે G7 દેશો સાથે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે। યુરોપિયન દેશો સાથે પણ વાત ચાલી રહી છે। સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લાખો લોકોને રોજગારી મળી રહી છે। નાની નાની ફેક્ટરીઓમાં પણ લોકો કામ કરતા હોવાને કારણે રોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થાય તેમ છે। આ બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે વાતચીત ચાલી રહી છે। પહેલા મોટા ભાગનો ઉદ્યોગ એન્ટવર્પમાં થતો હતો, પરંતુ હવે સ્થિતિ થોડી બદલાઈ છે। તે સૌ કંઈ જાણે છે, છતાં પણ આ પ્રશ્નો ઝડપથી ઉકેલ આવે તેવો પ્રયાસ કરી રહ્યા છે। तो साउथ गुजरात चैम्बर और फिक्की का जो जॉइंट इवेंट जो था, वहाँ ये प्रश्न उठाया गया था कि यहाँ डायमंड इंडस्ट्री को थोड़ी सी चिंता है, क्योंकि वो G7 देश और यूरोपियन यूनियन कुछ डायमंड के रशियन डायमंड पे कुछ सैंक्शन लगाने की उस दिशा में जा रहे हैं। और मैंने उनको ज़रूर कहा कि यूरोपियन देशों के साथ भी हमारी बात हो रही है, ब्रसल्स में भी हो रही है, और G7 के अलग अलग सदस्य जो हैं उनके साथ भी ये विषय उठाया गया है। और हमने उनके सामने बात रखी है कि जो उनके डायमंड के बिजनेस में इतने छोटे स्मॉल बिजनेस हैं, इतने कारीगर हैं, इतने लोगों की रोजगारी है, उसका जरूर ख्याल रखें। વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે સરહદ ઉપર જે સ્થિતિ હતી એ સ્થિતિ અત્યારે પણ યથાવત છે। પાકિસ્તાનની સરહદ ઉપર આપણે જે સ્થિતિ જોવા મળતી હતી અત્યારે પણ એવી જ તણાવપૂર્ણ સ્થિતિ છે। આતંકવાદ વિશેની વાત કરીએ તો ટેરરિઝમનો જવાબ કાઉન્ટર ટેરરિઝમ જ હોઈ શકે છે। જ્યાં સુધી સરહદ ઉપર શાંતિ નહીં થાય ત્યાં સુધી જે સ્થિતિ એવી જ રહેશે। આતંકવાદી ઇગ્નોર કરવામાં આવે, જસ્ટિફાઈ કરીએ એ યોગ્ય નથી। अरुणाचल प्रदेश भारत का स्टेट है, पहले भी था, अभी भी है, आगे भी रहेगा। तो ये नाम बदलने से कुछ नहीं होता। और ये लद्दाख का विषय जो है, ये एक्टिविस्ट होते हैं। अब एक्टिविस्ट के अपने विचार होते हैं। आप सब जानते हैं कि हमारी सेना जो है वो सीमा पे अगर जो भी कोशिश हो सीमा में लाइन ऑफ एक्चुअल कंट्रोल का उल्लंघन करने में हमारी सेना जो है वहाँ डिप्लॉय हो चुकी है। वहाँ उनको जो भी करना है वो जानते हैं क्या करना है, उसका वो जिम्मेदारी जरूर नहीं। એસ જયશંકરને કરવામાં આવેલા એક પ્રશ્નના જવાબ આપતા એમને કહ્યું કે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોમાં નામના ફેરફાર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે, તેમજ સૈન્ય પણ ખડકી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। પરંતુ આપના તરફથી પણ જે એક્શન લેવી જોઈએ એ અત્યારે લેવાઈ રહી છે। માત્ર નામ બદલવાથી કોઈ ફરક પડી જતો નથી। અરુણાચલ પ્રદેશ એ ભારતનું અભિન્ન અંગ હતું અને રહેશે। અત્યારે પરિસ્થિતિમાં આપણે જે પણ પગલાં લેવા જોઈએ એ તમામ પગલાં સરહદ ઉપર લેવાઈ રહ્યા છે।